એટલે કોંગ્રેસ ગુજરાતની અંદરથી નેસ્તનાબૂદ થઈ રહી છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને આટલું દાન મળી રહ્યું. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકીય પાર્ટીઓને દાન આપવાની બાબતમાં ગુજરાતીઓ મોટા ભાગે હવે કોંગ્રેસને અન્યાય કરી રહ્યા છે અથવા તો જાકારો આપી રહ્યા છે એવું કહી શકાય. કેમ કે છેલ્લા એક વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીને રૂપિયા 300 કરોડથી વધારેનું દાન મળ્યું છે પક્ષને ચલાવવા માટે, ત્યારે કોંગ્રેસને માત્ર 67 કે 69 લાખ રૂપિયા જ મળ્યા છે. એટલે ટકાવારીમાં પણ ખૂબ પાછળ છે એ લોકો. એમ કહી શકાય કે 2% રકમ જ એ લોકોને મળી છે અથવા એના કરતાં પણ ઓછી. એનું કારણ છે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવામાં ગુજરાતની પ્રજા સફળ રહી છે. ગુજરાત ભાજપને સફળતા મળી છે, કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. ગુજરાતની અંદર કોંગ્રેસને કોઈ દાન આપવા પણ રાજી નથી અને ભારતીય જનતા પાર્ટીને જે દાન મળ્યું છે એમાં મોટા ભાગે બિલ્ડર લોબી છે, સિમેન્ટ ફેક્ટરી છે, એજ્યુકેશન સોસાયટીઓ અને એજ્યુકેશનની સંસ્થાઓ છે, એની સાથે ખાણ અને ખનીજનો વેપાર કરતી કંપનીઓ છે. જો આ રીતે જોઈએ તો ગુજરાતની અંદર, ભારતની અંદર એમ ગણીએ તો ભારતીય જનતા પાર્ટીનો સિતારો છે એ અત્યારે મધ્યાહને તપી રહ્યો છે અને ઉગતા સૂરજને જ સૌ કોઈ પૂજે એ આ સૃષ્ટિનો નિયમ છે. એને જોતા ગુજરાત ભાજપની અંદર 300 કરોડથી વધારે રૂપિયાનું દાન જો ભારતીય જનતા પાર્ટીને મળતું હોય તો તમે વિચારી શકો છો કે એની લોકપ્રિયતા અને લોકચાહના કેટલી બધી મોટી છે અત્યારે. એની સામે કોંગ્રેસ કશે દૂર સુધી દેખાતી નથી અને હજી પણ આટલા જાકારા પછી પણ કોંગ્રેસના નેતાઓમાં કે એમની વિચારધારામાં કોઈ ફેરફાર નથી થતો. આ પણ એક હકીકત છે કે ગુજરાત કોંગ્રેસની અંદર અત્યારે જે તડા પડેલા છે અને જે નેતા વિહોણી અને શઢ વગરની નાવ જેવી હાલત થઈ ગઈ છે એનું કારણ પણ આ જ છે. એટલે કોંગ્રેસ ગુજરાતની અંદરથી નેસ્તનાબૂદ થઈ રહી છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને આટલું દાન મળી રહ્યું છે. હવે વિચારવાનું બંને પાર્ટીઓએ રહે છે કે એમને કયા પ્રકારના કાર્યો કરવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ વધારેમાં વધારે લોકોપયોગી સેવાઓના કામો કરવા પડશે અને કોંગ્રેસે એ દિશામાં ડગ માંડવા પડશે.